વડોદરા શહેરની અંદર વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરતા સર્વ સમાજના તમામ કર્મચારીઓ પોતાની લઘુત્તમ વેતનની માગણી છે, કાયમી ભરતી માટેની માગણી છે અને આર્થિક શોષણ બંધ કરવા બાબતેની જે માગણી છે એ માગણીની રજૂઆત કરવા માટે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સમક્ષની રજૂઆત માટે આવેલા છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ લોકોની રજૂઆતો સાંભળી અને એમનું નિરાકરણ કરવાના બદલે વડોદરા મહાનગરપાલિકાનો ગેટ જે છે, મુખ્ય ગેટ, એને તાળું મારી અને લોખંડની સાંકળ બાંધી દીધું છે. તો અમારી જે માગણી છે, કર્મચારીઓની જે માગણી છે, એ માગણી લઘુત્તમ વેતન માટેની છે કે જે ભારત સરકારનો કાયદો છે. કાયમી નોકરી બાબતેની જાહેરાત કરવામાં આવે અને સાથે સાથે ભારતના બંધારણના અનુચ્છેદ 23 અને 24નો અમલ કરવામાં આવે. તો આ બિલકુલ વાજબી માગણીને સાંભળવાના બદલે અમને લોકોને રસ્તામાં આંતરી અને અહીંયા રોકી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે અને આનું નિરાકરણ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોકો અહીંયાથી જવાના નથી. અમે વડોદરાના મેયર અને વડોદરાના કમિશનરને કહેવા માંગીએ છીએ કે આ મહાનગરપાલિકાનું ભવન કોઈ તમારા બાપની પેઢી નથી કે તમને કોઈ વારસામાં મળેલી પ્રોપર્ટી નથી કે તમે મન પડે ત્યારે આને લોક મારી દો અને મન પડે ત્યારે તમે ખોલી દો. આ પ્રજાના ટેક્સના પૈસાથી મેન્ટેન થઈ રહ્યું છે, પ્રજાના ટેક્સના પૈસાનું છે અને તમારો પગાર છે લોકો પોતે ટેક્સના પૈસાથી ચૂકવી રહ્યું છે. એટલા માટે આ ગેટ ખોલવામાં આવે અને લોકોની સમસ્યાઓને સાંભળી અને એનું નિરાકરણ કરવામાં આવે. જ્યાં સુધી અમારી રજૂઆત બાબતે ગંભીરતા લેવામાં નહીં આવે અને જ્યાં સુધી સાંભળવામાં નહીં આવે, નિરાકરણ કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમે લોકો અહીંયાથી હટવાના નથી.